પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને જય મસીહ. આપણે પ્રાર્થનામાં જઈએ, પ્રાર્થના કરીએ. થેન્ક યુ જીસસ, માઇટી લોર્ડ, માઇટી ફાધર, હોલી ગોડ, સર્વશક્તિમાન પિતા પરમેશ્વર, તારી મહિમા. પિતા પરમેશ્વર, આ સમયમાં ફરીવાર અમે તારા ચરણમાં આવીએ છીએ. આ પવિત્ર આત્મા પ્રભુ પિતા પરમેશ્વર, આજ રાત્રે આ પિતા પરમેશ્વર આ સમયની અંદર પવિત્ર આત્મા પ્રભુ અમારા દેહ, પ્રાણ અને આત્માને, અમારા મનને પવિત્ર કલ્વરી ક્રૂસમાં અમે સમર્પિત કરી દઈએ છીએ. અગ્નિમય લહુમાં અમે સમર્પિત કરી દઈએ છીએ. આ સમય અગ્નિમય આત્મા તારો સમય છે. આ સમય પવિત્ર આત્મા પ્રભુ તારો સમય છે. લોર્ડ, અમે વિશ્વાસ કરીએ છીએ આજના આ સમયની અંદર પવિત્ર આત્મા પ્રભુ તમે અદ્ભુત કાર્ય કરો. આ પિતા પરમેશ્વર, જે પણ પિતા પરમેશ્વર હા પિતા દર્શન આત્મિક પવિત્ર આત્મા પ્રભુ જે પણ પિતા ચેનલને પિતા પરમેશ્વર જોઈ રહ્યા છે, તમામ બાળકોને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. આજના સમયની અંદર પવિત્ર આત્મા પ્રભુ હરેક બાળકને અધિકારમાં લે. હરેક બાળકના જીવનની અંદર તમે અદ્ભુત કાર્ય કરો. આજનું સામર્થ્ય વચન જ્યારે સાંભળી શકે ત્યારે પવિત્ર આત્મા પ્રભુ એમના જીવનમાં પિતા પરમેશ્વર તમે બદલાણ કરો. એમના હૃદયમાં બદલાણ કરો. એમના મનોની અંદર બદલાણ કરો. તારું સામર્થ્ય પિતા પરમેશ્વર હરેકના જીવનની અંદર વહેતું થવા દો. હોલી ગોડ, અગ્નિ આત્મા પિતા પરમેશ્વર અધિકારમાં લીધો છે માટે અમે ધન્યવાદ કરીએ છીએ. યેશુ પ્રભુના નામમાં આમેન. આપણે જે પણ ખજૂરીનો રવિવાર અને એ વિષય પર આપણે પ્રભુના વચનમાં જોવાનું છે. અને બાઇબલનું વચન જ્યારે આપણે વાંચીએ છીએ અને સાંભળીએ છીએ તો એ વચન દ્વારા પરમેશ્વર આપણી સાથે વ્યવહાર કરે છે. પરમેશ્વરનો આત્મા આપણી સાથે વાતચીત કરે છે. અને એના માટે પરમેશ્વરનું વચન સાંભળવું જરૂરી છે અને વાંચવું પણ જરૂરી છે અને શીખવું પણ જરૂરી છે. આપણે જોઈએ મત્તીનું પુસ્તક 21 અધ્યાય અને 1 થી 11 સુધી. जब वे यरूशलेम के निकट पहुंचे और जैतून पहाड़ पर बेतफगे के पास आए तो यीशु ने 2 चेलों को यह कहकर भेजा, सामने के गांव में जाओ. वहां पहुंचते ही एक गधी बंधी हुई और उसके साथ बच्चा तुम्हें मिलेगा. उन्हें खोलकर मेरे पास ले आओ. यदि तुमसे कोई कुछ कहे तो कहना कि प्रभु को इनका प्रयोजन है. तब वह तुरंत उन्हें भेज देगा. यह इसलिए हुआ कि जो वचन भविष्यवक्ता के द्वारा कहा गया था वह पूरा हो. सियोन की बेटी से कहो, देख तेरा राजा तेरे पास आता है. वह नम्र है और गधे पर बैठा है. वरना लादू के बच्चे पर चेलों ने जाकर जैसा
यीशु ने उनसे कहा था वैसा ही किया और गधी और बच्चे को लाकर उन पर अपने कपड़े डाले और वह उन पर बैठ गया। तब बहुत से लोगों ने अपने कपड़े मार्ग में बिछाए और अन्य लोगों ने पेड़ों से डालियां काटकर मार्ग में बिछाई। जो भीड़ आगे आगे जाती और पीछे पीछे चली आती थी, पुकार पुकार कर कहती थी, दाऊद के संतान को होशाना, धन्य है वह जो प्रभु के नाम से आता है, आकाश में होशाना। जब उसने यरूशलेम में प्रवेश किया तो सारे नगर में हलचल मच गई और लोग कहने लगे, यह कौन है? लोगों ने कहा, यह गलील के नासरत का भविष्यवक्ता यीशु है। આ વચન અંદર આપણે જોઈએ છે તો પરમેશ્વર ની યોજના પ્રમાણે, ઈસુ પ્રભુની યોજના પ્રમાણે જ્યારે ઈસુ પ્રભુ યરુશલેમમાં પ્રવેશ કરે છે અને એ સમયની અંદર યરુશલેમમાં ઈસુ પ્રભુ પ્રવેશ કરતા પહેલા એના શિષ્યોની સાથે એ વાતચીત કરે છે અને બે શિષ્યને એ ગામમાં તે મોકલે છે અને તે ગામમાં જઈને તમે એક ગધેડું અને એના બચ્ચું એને તમે લઈ આવો। અને જ્યારે ઈસુ પ્રભુ એ શિષ્યો સાથે વાત કરીને એ શિષ્યોને મોકલે છે એ સમયમાં ઈસુ પ્રભુ એના પહેલાની જે ભવિષ્યવાણી ઈસુ પ્રભુ પહેલેથી જ કહે છે કે તમે જે ગામમાં જશો એ ગામમાં તમને એક ગધેડું મળશે, એના સાથે બચ્ચું મળશે અને એનો માલિક તમને એ પૂછશે, જો પૂછે કે આ ગધેડાને તમે કેમ છોડો છો અને કેમ લઈ જાઓ છો, ત્યારે તમે એવું કહેજો કે અમારા પ્રભુને જરૂર છે। હવે ઈસુ પ્રભુ એ બીજા ગામમાં હતા અને ઈસુ પ્રભુએ શિષ્યોને બીજા ગામમાં મોકલ્યા। આજે ઈસુ પ્રભુ જે બાબત એ ગામમાં થવાનું હતું એ શરૂઆતમાં એને કહી દીધું। એ પરમેશ્વર ઈસુ પ્રભુ અંતરનો પારખનાર, અંતરનો જોનાર અને અંતર્યામી પરમેશ્વર છે। ઈસુ પ્રભુ આપણા ભવિષ્યને જોનાર છે, આપણા ભવિષ્યને ચિંતા કરનાર છે। ઈસુ પ્રભુ આપણા ભવિષ્યને આશીર્વાદિત કરનાર છે। જો શિષ્યોએ ઈસુ પ્રભુનું સાંભળ્યું અને ઈસુ પ્રભુનું સાંભળીને જ્યારે એ બીજા ગામની અંદર ગયા અને ત્યાં ગધેડા અને ગધેડાનું બચ્ચું એ લોકોને મળ્યું અને એ જ્યારે લાવીને ઈસુ પ્રભુને આપે છે, ઈસુ પ્રભુ એના પર બેસે છે અને ઈસુ પ્રભુ જ્યારે એ ગધેડા પર બેસે છે સમય આખા યરુશલેમના લોકો, આખા યરુશલેમના જેટલા પણ અધિકારી, જેટલા પણ લોકો, જેટલા પણ બાળકો, તમામ લોકોના જીવન અંદર એક આનંદ અને એક ઉત્સાહ
અને એ આનંદ અને ઉત્સાહથી લોકો આનંદ કરવા લાગ્યા અને જાણે કે સ્વર્ગનું વાતાવરણ એ યરુશલેમમાં ઉતરી આવ્યું હોય. સ્વર્ગનો રાજા એ યરુશલેમમાં હલનચલન કરતો હોય. સ્વર્ગનો રાજા એ યરુશલેમની અંદર અધિકાર લેતો હોય. સ્વર્ગનો રાજા એ યરુશલેમમાં પ્રવેશ કરતો હોય. અને એ સમય પ્રભુના આત્માએ પણ કાર્ય કર્યું. તમામ લોકોના જીવન અંદર પ્રભુના આત્માએ અધિકાર લીધો અને તમામ નાનાથી મોટા માંડી તમામ અધિકારીઓને માંડીથી તમામ લોકોના જીવનમાં એ પરમેશ્વરની મહિમાને માટે એ હોસાના હોસાના કહીને એ પરમેશ્વરને વેલકમ કરે છે. એ શહેરની અંદર, યરુશલેમ શહેરની અંદર એવું વેલકમ કરે છે, સ્વાગત કરે છે. રાજાઓના રાજા કહીને એવું પુકારે છે અને હોસાના હોસાના કહીને એવું પરમેશ્વરની મહિમા કરે છે. ઈસુ પ્રભુની મહિમા કરે છે. આજના સમયની અંદર જો હરેક વ્યક્તિના જીવનની અંદર ઈસુ પ્રભુની જરૂરત છે. એ સ્વર્ગીય રાજા છે, એ સ્વર્ગનો રાજા છે અને એ સ્વર્ગના રાજાની હરેક વ્યક્તિને જરૂરત છે. હરેક પરિવારને માટે જરૂરત છે. હરેક ગામને માટે એ જરૂરત છે. હરેક આત્માને માટે એ જરૂરત છે. ઈસુ પ્રભુ વગર કોઈનું ભવિષ્ય આશીર્વાદિત થઈ શકતું નથી. અને એના માટે ઈસુ પ્રભુનો આ સમય હરેકને માટે એ આશીષની ઘોષણા કરે છે. એ સ્વર્ગનો રાજા, એ સ્વર્ગનો આશીષ હરેકના જીવનમાં પ્રગટ કરવા જઈ રહ્યો છે. એ સ્વર્ગનો રાજા, એ સ્વર્ગનો અધિકાર હરેકના પરિવારની અંદર પ્રગટ કરવા જઈ રહ્યો છે. તો આજે આપણે વિશ્વાસ કરીએ છીએ, તો આજના સમયમાં આપણે વિશ્વાસ કરીએ છીએ, તો એ અધિકાર તમારા માટે છે. એ અધિકાર અને એ આશીષ તમારા માટે છે. જો તમે વિશ્વાસ કરતા હો, ઈસુ પ્રભુને જે રીતે યરુશલેમમાં વેલકમ કરવામાં આવ્યું, સ્વાગત કરવામાં આવ્યું, જો આપણા ગામમાં, આપણા નગરમાં, આપણા પરિવારમાં, આપણા મંડળીમાં, આપણા સેવકાયમાં, આપણા હરેક કામકાજમાં, હરેક કાર્યમાં જ્યારે ઈસુ પ્રભુને આપણે વેલકમ કરીએ છીએ, સ્વાગત કરીએ છીએ, તો એ ઈસુ પ્રભુ સ્વર્ગનો અધિકાર આપણા જીવનમાં પ્રગટ કરે છે. એ સ્વર્ગનો આત્માનો અધિકાર એ પ્રગટ કરે છે. એ સ્વર્ગના દૂતોને મોકલીને એ અધિકાર લે છે. અને એ પરમેશ્વર આપણા ભવિષ્યની ચિંતા કરે છે. એ ઈસુ પ્રભુ આપણા ભવિષ્યની ચિંતા કરે છે. એ ઈસુ પ્રભુનો આત્મા આપણા ભવિષ્યની ચિંતા કરે છે. તો આપણે પોતે આપણે જ્યારે એ પરમેશ્વરના આત્મામાં જ્યારે આપણે ભરપૂર થઈએ છીએ, એ પરમેશ્વરના રાજ્યને માટે આપણે તૈયાર થઈએ છીએ, તો આજના સમયની અંદર એ પરમેશ્વર આપણા માટે પુષ્કળ પુષ્કળ આશીર્વાદ એ આપવા જઈ રહ્યું છે. એ પરમેશ્વર આપણને પ્રેમ કરે છે. આ વચન દ્વારા એ પરમેશ્વર